ખેડૂત મિત્રો, ઝીંકની આપણે વાત કરીએ તો ઝીંક એક સૂક્ષ્મ પોષક તત્વ છે જેની જરૂર આપણા પાકમાં ઓછા પ્રમાણમાં હોય છે, પણ એના કારણે ઘણું બધું છે એ ઉત્પાદનમાં પણ આપણને ફેરફાર જોવા મળતો હોય છે. અને ખેડૂત મિત્રો, ધાન્ય પાકની વાત કરીએ તો ઘઉં છે, ડાંગર છે, શેરડી છે, મકાઈ છે, એવા બધા પાકોમાં ઝીંક છે એ ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ઝીંક સલ્ફેટ ખાતર વિશે કે ભાઈ આ ઝીંક સલ્ફેટ ખાતર આવે છે એમાં કયા કયા પોષક તત્વો કેટલા પ્રમાણમાં આવે છે, આ ખાતરના કયા કયા ફાયદા છે, આને આપણે કઈ રીતના આપવું જોઈએ અને ખાસ કરીને કયા ખાતર સાથે આપણે આને ન ભેળવવું જોઈએ એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. અને માર્કેટમાં આપણને કઈ કઈ કંપનીનું મળે છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે ઝીંક સલ્ફેટના ફાયદાની વાત કરીએ ખેડૂત મિત્રો, તો આમાં આપણને બે પોષક તત્વો જોવા મળે છે. પહેલું છે ઝીંક અને બીજું છે સલ્ફર. ખેડૂત મિત્રો, પહેલા આપણે ઝીંકના ફાયદાની વાત કરીએ તો આપણો જે પાક હોય, આપણો જે છોડ હોય એનો સારી રીતના વૃદ્ધિ વિકાસ કરવા, એની લંબાઈ વધારવા માટે, પછી ફૂલ વધારવા માટે અથવા આપણા પાકના રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ જે ઝીંક છે એ ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે. બીજું ખૂબ જ અગત્યનું છે ઓક્સિન. ખેડૂત મિત્રો, ઓક્સિનનું નિર્માણ કરવામાં પણ ઝીંકનો છે એ મહત્વનો ફાળો હોય છે. ઘણીવાર જો પાકમાં ઓક્સિનની ઉણપ હોય તો આપણા જે છોડ હોય એના પાંદડા છે એ નાના રહી જતા હોય છે અને ફૂલ અવસ્થાએ ફૂલમાં પણ જે ખરવાના પ્રશ્નો છે એ આપણને જોવા મળતા હોય છે. અને બીજી વાત એ કે શરૂઆતની અવસ્થાએ જો આપણે ઝીંક આપીએ તો આપણો જે પાક છે એની રોગ પ્રતિકારક શક્તિ છે એ ખૂબ જ વધી જતી હોય છે. એના કારણે શરૂઆતમાં જે ફૂગજન્ય જે રોગો આવે છે એનું આપણને જે પ્રમાણ છે એ ઓછું જોવા મળતું હોય છે. બીજું છે ખેડૂત મિત્રો સલ્ફર. આપણને આમાં સલ્ફર પણ જોવા મળે છે. એના સલ્ફરના કારણે તેલીબિયા પાક હોય, કઠોળ વર્ગના પાક હોય અથવા કોઈ ધાન્ય પાક હોય તો એમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે ઝીંક છે એ ખૂબ જ મહત્વનું છે અને સલ્ફર પણ ખૂબ જ મહત્વનું છે. અને ખાસ કરીને બીજી વસ્તુ કે તેલની ટકાવારી વધારવા માટે સલ્ફર છે એ આપણે ખાસ કરીને આપતા હોય છે, કારણ કે સલ્ફરના કારણે તેલની ટકાવારીમાં પણ વધારો જોવા મળતો હોય છે. તો ખેડૂત મિત્રો, આ થયા ફાયદા કે ભાઈ ઝીંક સલ્ફેટ જે ખાતર આવે છે એમાં આપણને કયા કયા પોષક તત્વો જોવા મળે છે અને એના કયા કયા ફાયદા આપણને થાય છે. હવે વાત કરીએ કે આ કેટલા પ્રકારના આવે છે. તો ખેડૂત મિત્રો, આપણને જે ઝીંક સલ્ફેટ આવે છે એ બે પ્રકારના જોવા મળતા હોય છે. પહેલું છે 21% વાળું ને બીજું છે 33% વાળું. તો ખેડૂત મિત્રો, આ બંનેમાં આપણે વાત કરીએ તો પહેલામાં 21% ઝીંકનું પ્રમાણ હોય છે અને બીજામાં 33% છે એ ઝીંકનું પ્રમાણ જોવા મળતું હોય છે. જ્યારે આપણે સલ્ફરની વાત કરીએ તો જેટલું ઝીંક હોય એનું અંદાજિત જે અડધું હોય એ આપણને સલ્ફરનું પ્રમાણ છે એ જોવા મળતું હોય છે. પેલામાં 21% અને બીજું છે એમાં 33% આપણને ઝીંકનું પ્રમાણ, અને સલ્ફરની વાત કરીએ તો આમાં 10 થી 11% સલ્ફર અને બીજામાં આનું જે અડધું આપણને 16% આજુબાજુ, 16 થી 17% આજુબાજુ આમાં આપણને સલ્ફરનું પ્રમાણ છે એ જોવા મળતું હોય છે. હવે ખેડૂત મિત્રો, વાત કરીએ કે ભાઈ આને કઈ રીતના, કઈ અવસ્થાએ અને કેટલું આપવું જોઈએ. જો ખેડૂત મિત્રો આપણે પાયામાં આપતા હોય અને આપણે આ 21% વાળાનો ઉપયોગ કરીએ તો આપણે એને 8 થી 10 કિલો પ્રતિ એકર મુજબ આપણે એને આપવું જોઈએ. જ્યારે આપણે ખેડૂત મિત્રો 33% વાળાનો ઉપયોગ કરીએ તો આપણે 5 થી 6 કિલો પ્રતિ એકર મુજબ આપણે આપવું જોઈએ જો આપણે પાયામાં ઉપયોગ કરતા હોઈએ. અને જો ખેડૂત મિત્રો ઉભો પાક હોય અને જો આપણે છંટકાવ કરવો હોય તો આપણે 0.5%નું દ્રાવણ બનાવીને એનો છંટકાવ કરવાનો છે. એનો મતલબ 0.5%નું દ્રાવણ એટલે એને ગુણ્યા 10 કરીએ તો આપણને પ્રતિ લીટર ડોઝ મળે. એટલે આને ગુણ્યા 10 કરીએ તો 5 ગ્રામ પ્રતિ લીટર પ્રમાણે આપણે આનો છંટકાવ કરવાનો છે.
મતલબ આપણે પંપની વાત કરીએ, જો 15 લીટરનો પંપ હોય તો આપણે 75 થી 80 ગ્રામ પ્રતિ પંપ મુજબ છે એ ઝીંક સલ્ફેટનો આપણે છંટકાવ કરવાનો છે। ખેડૂત મિત્રો, કઈ અવસ્થાએ અને ખાસ કરીને કઈ સિઝનમાં આપણે આપવું, તો જો શિયાળાની ઋતુ હોય અને ખાસ કરીને આપણી જમીનનું તાપમાન જો નીચું હોય તો ઝીંક સલ્ફેટ છે એ નાખવાથી આપણને એટલો બધા ફાયદા છે એ જોવા મળતા નથી। એનું કારણ એ છે કે જ્યારે આપણી જમીનનું તાપમાન નીચું હોય, ઠંડુ હોય, ત્યારે જે અંદરના જે સૂક્ષ્મજીવો છે એ બરોબર કામ કરતા નથી અને સારી રીતના મૂળ છે એનો પણ વિકાસ થતો નથી। એટલા માટે સારી રીતના જે આપણે ઝીંક નાખી એ પાક લઈ શકતો નથી। તો એ અવસ્થાએ આપણે એનો છંટકાવ પણ કરી શકીએ છીએ। જો છંટકાવ કરવામાં આવે તો આપણો પાક છે એ સારી રીતના લઈ શકે છે। બીજી વસ્તુ એ કે ખેડૂત મિત્રો, આપણને માર્કેટમાં કઈ કઈ કંપનીનું છે એ ઝીંક સલ્ફેટ મળે છે, તો આપણને ઇફકોનું પણ મળે છે, મહાધનનું મળે છે, ક્રિપ્કો કંપનીનું મળે છે। એવી ઘણી બધી ખાતરની કંપની છે જેનું આપણને ઝીંક સલ્ફેટ છે એ જોવા મળતું હોય છે। બીજી સરદારનું પણ આપણને જોવા મળતું હોય છે। અને ખાસ વાત કરીએ કે ભાઈ આ કોની સાથે ન ભેળવવું જોઈએ, તો ખેડૂત મિત્રો, ફોસ્ફરસ વાળા કોઈ પણ ખાતર હોય, જેમ કે ડીએપી છે, સિંગલ સુપર ફોસ્ફેટ છે, અથવા 12-32-16 એવા એનપીકે ખાતર છે જેમાં ફોસ્ફરસ આપણને જોવા મળતું હોય તો એની સાથે, અથવા કેલ્શિયમ વાળા કોઈ પણ ખાતર છે તો એની સાથે આપણે ઝીંક સલ્ફેટ છે એનો ઓછો ઉપયોગ કરવો જોઈએ। જ્યારે આપણે પાયામાં આપીએ ત્યારે તો એટલો બધો વાંધો નથી આવતો, પણ તેમ છતાં આપણે એની સાથે આપવું જોઈએ નહીં। પણ ખાસ કરીને જ્યારે આપણે છંટકાવ કરતા હોઈએ ત્યારે કોઈ પણ એવા ખાતરની સાથે આપણે ઝીંક સલ્ફેટનો ઉપયોગ ન કરવો જોઈએ કે જેમાં ફોસ્ફરસ અને જે કેલ્શિયમ છે એ આપણને જોવા મળતું હોય। તો ખેડૂત મિત્રો, આથી આ ઝીંક સલ્ફેટ ખાતરના ફાયદા કે આમાં આપણને ઝીંક જોવા મળે, સલ્ફર જોવા મળે, ઝીંકથી આપણને ક્યાં ક્યાં ફાયદા થાય, સલ્ફરથી ક્યાં ક્યાં ફાયદા થાય, અને આપણે કેટલા પ્રકારના છે એ આપણને ઝીંક સલ્ફેટ છે એ જોવા મળે છે, એનાથી ક્યાં ફાયદા છે અને આપણે કઈ અવસ્થાએ આપવું જોઈએ। તો ખેડૂત મિત્રો, અત્યારે આપણી ઘણી બધી જમીન છે કે જેમાં ઝીંકનું પ્રમાણ છે એ ખૂબ ઓછું જોવા મળે છે અને એકવાર આપણે ઝીંક વાળા ખાતર નાખીએ પછી આપણે 2-3 વર્ષ સુધી આપણે આવા ખાતર નાખવાની જરૂર પડતી નથી। પણ આવા ખાતરનો આપણે સૂક્ષ્મ પોષક તત્વ વાળા ખાતરનો ઉપયોગ કરીએ તો એ પહેલા આપણે જમીનની છે એ ચકાસણી કરવી જોઈએ, જેનાથી આપણને ખબર પડે કે ભાઈ આપણી જમીનમાં આવા જે સૂક્ષ્મ પોષક તત્વો વાળા ખાતરો છે એ કેટલા પ્રમાણમાં નાખવા જોઈએ, જેથી આપણે વધારાનો ખર્ચો પણ ન થાય અને જો જરૂર હોય એટલા પ્રમાણમાં જ આપણે નાખીએ। ધન્યવાદ ખેડૂત મિત્રો। જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। જય જવાન, જય કિસાન।